એ જ ગાયું તારી ગોંદરે ઘાયલ ગાયું તારી ગોંદરે એ જ હરણ્યું હાથ મીરે હાલાર શહેરમાં યરજાણિયા. આ ગાયો આ ગૌચર અને એ ગૌચર ભૂમિમાં ગાયો ગૌચરણ કરે સાથે ગાંડો બાવળ દૂર કરીને સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા એના માધ્યમથી દાતાશ્રીઓના આર્થિક સહયોગથી અહીંયા હજારો બહુ વર્ષે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હોય. એક એક વૃક્ષ આવનારા સમયમાં ખૂબ ઉપયોગી થશે. એની સાથે સાથે આ ગૌચર ભૂમિમાં સુધારો થયો, ઘાસચારો ઉગવાનું ચાલુ થયું. આ ગાયો ચરતી થઈ, આ ગાયો જે ચરણ કરી રહી છે દર વર્ષે ગણીએ તો લાખો કરોડો રૂપિયાનો ઘાસચારો ગણી શકાય. અહીં ખૂબ મોટી સંખ્યામાં ગાયો ચરી રહી છે. આ બધી ભેંસો, બફેલો, ધીસ ઇઝ બફેલો ભેંસ, પાડાની મમ્મી. આ જુઓ, આ દેશી બાવળના છાંયે ગાયો ઊભી છે, પણ આવનારા સમયમાં આ વડલા પીપળા ઉમરાના છાંયે બેસશે અને ખૂબ આરામ કરશે અને ખોરાક લેશે. દાદા હારું? જય દ્વારકાધીશ. આ મજા આવે ને માલ ઢોર ચારવાની? તો હારું લ્યો, બસ તારે આનંદ કરવાનો છે આપણે. હા, વૃક્ષો વવાઈ ગયા સારું કહેવાય. આ વૃક્ષો વવાણે સારું કહેવાય ને? સારું જ કહેવાય ને. આમાં તો ફળ આવે, પશુ પંખી ખાય, બધા ખાય. હા હા. અને ગૌચર સુધરી ગયું અને ગૌચર સુધરી ગયું. અને આ માલ ઢોર તમારે અહીં આ બાજુ અને ઓલા બાજુ સુધી ચરતો હોય તો અહીંથી દેખાય તમને? દેખાય ને માલ? દેખાય ને, બધે હોરો દેખાય છે જ લાગે. હા, બસ બસ. વધુમાં વધુ ગામડાઓ આમાંથી પ્રેરણા લે અને હજારો ગામડાઓ વૃક્ષારોપણ કરે, સાથે સાથે આ ગૌચર ભૂમિનું જતન કરે. સદભાવના વૃદ્ધાશ્રમનું માધ્યમ હજારો બહુ વર્ષે વૃક્ષોનું વાવેતર કરી અને આ ધરતી સાથે પ્રકૃતિને પર્યાવરણનું જતન કરીએ. જય ગૌ માતા, જય પ્રકૃતિ માતા, જય ધરતી માતા.